ઘણા સમય પછી રાત્રે અવધ હોટલમાં જમવા ગયા ને રાશમાં આ શું જોઈ લીધું. બપોરનો ટાઈમ હતો એટલે નાઈન તૈયાર થઈને ગાડી લઈને અમે નીકળી ગયા સીધા દુકાને જવા. ફાઇનલી દુકાને પૂગી ગયા ને દુકાનનું શટર ઊંચું કરીને આવી ગયા દુકાનની અંદર. દુકાનની અંદર આવતાની સાથે જ જોયું તો લાઇટ પણ વહી ગયેલી હતી. લાઇટ વહી ગયેલી હતી એટલે પંખો પણ ચાલુ થાય એમ હતો નહીં. થોડી વાર સીતાભાઈ લાઇટ પણ આવી ગયા ને અમારે થોડું ઘણું કામ હતું એ કામ પણ અમે ચાલુ કરી દીધું. કામ આ વિડીયોમાં જેટલી સ્પીડ કરેલી એટલી સ્પીડમાં કામ પૂરું કરી નાખ્યું. કામ બીજું કઈ નહીં, આ જે તમને કવર દેખાય કવર માત્ર સાફ કરીને ગોઠવવાના જ હતા. કવર મસ્ત મજાના ગોઠવા જાય એટલી વારમાં સા આવી જાય એટલે મસ્ત મજાની સા ઠપકારી લીધી. સા પીધી એટલી વારમાં અમારે દેરીએ જવાનો ટાઈમ થઈ ગયો એટલે હું અને નાનો ભાઈ બંને નીકળી ગયા દેરીએ જવા. ફાઇનલી ભાઈ પૂગી ગયા દેરીએ ને દેરીનું કામ એટલું બધું હે નહીં, થોડીક વારમાં જ પૂરું થઈ જાય. ફટાફટ દેરીનું કામ પૂરું કરી નાખ્યું, નક્કી કરી નાખ્યું અવધ હોટલ તળાજા જમવા જવાનું. પૂગી ગયા ડાયરેક્ટ અવધ હોટલમાં મગાઈ લીધું પનીરનું શાક, મંચુરિયન અને રાઈસ. આ બધું ખાઈ નાખીને વિડીયોનો આયાત પૂરો કરી નાખીને મોર મિની વ્લોગ માટે ફોલો કરતા જજો.